નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 5મી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. લેક્ચરની પીડીએફો જોઈતી હોય, જૂના કરંટ અફેરની પીડીએફો જોઈતી હોય તો આપણી એપ્લિકેશનમાં આવી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બાકી આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ કરંટ અફેરની લિંક અને જૂની પરીક્ષાઓ છે એમાં આપણા કરંટ અફેરમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા પ્રૂફ સાથેના સ્ક્રીનશોટની એક પીડીએફો તમને મોકલી આપવામાં આવશે. બાકી એપ્લિકેશનની અંદર તમે આવશો તો આપણે હાર્ડ કોપીના પણ ઓપ્શન ચાલુ કર્યા છે, જેમાં તમને પ્રિન્ટેડ કોપી તમારા ઘરે બેઠા મળી જાય છે. તો એ તમારે ક્યાંય જઈને પ્રિન્ટ કરવા અથવા તો કોઈ ગામડામાં રહેતું હોય તો એવા લોકો છે, બરાબર, પ્રિન્ટની કોસ્ટ ઘણી મોંઘી પડતી હોય, પ્રિન્ટ તમે જાતે કઢાવી શકો એવા પણ કોર્સ છે, પ્રિન્ટ તમે અમારી પાસેથી મંગાવી શકો એવા પણ કોર્સ છે. ક્લિયર? તો એક વખત એપ્લિકેશનમાં આવશો એટલે તમે બધી કોર્સની અંદર ડિટેલ વાંચશો એટલે તમને બધી ખબર પડશે. છતાં પણ કઈ ખબર ના પડતી હોય તો આ નંબર ઉપર તમે ગમે ત્યારે ફોન કરી શકો છો. ઓકે, તો શરૂ કરીએ હવે આજના 5મી ફેબ્રુઆરીના કરંટ અફેર. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ ભારતના કયા રાજ્યમાં સરસ આજીવિકા મેળાનું આયોજન થયેલું છે? તો સરસ આજીવિકા મેળો છે, ઓકે, આનું આયોજન ભારતનું ગ્રામીણ વિકાસ મંત્રાલય કરાવે છે. ઓકે, તો આયોજન છે, ઓકે, એ જમ્મુ કાશ્મીર રાજ્યમાં કરવામાં આવેલું છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હાલમાં જ જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર છે આ સરસ આજીવિકા મેળાનું આયોજન થયું છે. ઓકે, અને ટોટલ 10 દિવસ માટે આ મેળાનું આયોજન થયું છે. ગ્રામીણ હસ્તકળા તેમજ કલા અને સ્થાનિક ઉત્પાદનો છે એને પ્રોત્સાહન આપવા માટે આ મેળાનું આયોજન થાય છે. આ મેળાનું આયોજન છે એ ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ થયેલું છે. તો ગ્રામીણ આજીવિકા મિશનની શરૂઆત ક્યારે થઈ, એક ક્વેશ્ચન એવો તમને પૂછી શકે. તો 2011માં ગ્રામીણ આજીવિકા મિશન શરૂ થયું હતું. સરસ આજીવિકા મેળાનો મુખ્ય હેતુ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એને એક માર્કેટિંગ પ્લેટફોર્મ મળી રહે એ માટે આનું આયોજન કરવામાં આવે છે. આયોજન કરનાર મંત્રાલય મેં તમને કીધું પ્રમાણે ગ્રામીણ વિકાસ મંત્રાલય કરાવે છે. દર વખતે મોટે ભાગે ફેબ્રુઆરી મહિનામાં આયોજન થાય છે. મોટે ભાગે એટલામાંથી કોઈ ક્વેશ્ચન ના નીકળે. ઓકે, બાકી વાત કરીએ તો જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર આ સરસ આજીવિકા મેળો છે એ ક્યાં યોજાયો હતો કે કલા કેન્દ્ર હતું ત્યાં યોજાયો છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભારતનો. ઓકે, યુનિયન ટેરિટરી છે. અને બાકી 2019માં કેન્દ્ર શાસિત જાહેર થયું હતું. બરાબર, જમ્મુ કાશ્મીર પહેલા રાજ્ય હતું, એને બે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ડિવાઈડ કરી દીધું. એક તો જમ્મુ કાશ્મીર પોતે, બરાબર, અને એક છે લદ્દાખ. ક્લિયર? તો બે કટકા કરી નાખ્યા જમ્મુ કાશ્મીર રાજ્યના આપણે. ઓકે, એક જમ્મુ કાશ્મીર અ, એક જમ્મુ કાશ્મીર છે એ યુનિયન ટેરિટરી અને એક છે લદ્દાખ. ક્લિયર? બાકી વાત કરીએ તો શ્રીનગર છે એ જમ્મુ કાશ્મીરની ઉનાળુની રાજધાની છે અને શિયાળાની રાજધાની જમ્મુ છે. ક્લિયર? તો એ પણ યાદ રાખજો. ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફર્ટિનિટીની ઉજવણી કઈ તારીખે થઈ હતી? ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફર્ટિનિટી 4 ફેબ્રુઆરી ઉજવાય છે. ઓપ્શન સી આપણો આન્સર બનશે. તો હાલમાં જ છે ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફર્ટિનિટી 4 ફેબ્રુઆરીના રોજ ઉજવાયેલો છે. ડિસેમ્બર 20માં યુએનમાં આ દિવસની ઉજવણી માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો અને એને યુએને મંજૂર કર્યો હતો. તો 4 ફેબ્રુઆરીનો દિવસ છે આ માટે નક્કી કર્યો હતો યુનાઇટેડ નેશન્સે ડિસેમ્બર 2020માં. સૌથી પહેલી વખત ઉજવ્યું ક્યારે તો કે જાન્યુઆરી 21માં સૌથી પહેલી વખત યુએન દ્વારા આની ઉજવણી થઈ હતી. આ વખતની યુએનની થીમ છે ડાયલોગ ઓવર ડિવિઝન ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફર્ટિનિટી માટે. ક્લિયર? હાલમાં જ કયા રાજ્યની અંદર માઘી ગણેશ ફેસ્ટિવલ અંગેની જાહેરાત કરવામાં થયો તો ઉજવવામાં આવેલો હતો? તો કયા રાજ્યમાં માઘી ગણેશ ફેસ્ટિવલ ઉજવાયેલો છે? તો આ મહારાષ્ટ્રમાં ઉજવાયેલો છે. ગણેશ ચતુર્થી પણ મહારાષ્ટ્રનો જ ખરેખર પ્રસિદ્ધ તહેવાર છે. ઓકે, અને આ માઘી ગણેશ ફેસ્ટિવલ છે એ પણ મહારાષ્ટ્રની અંદર હાલમાં ઉજવાયેલો છે. મહારાષ્ટ્રના બીજા તહેવારોની વાત કરીએ તો ગણેશ ચતુર્થી આવે, ગુડી પડવા આવે, ભાઈબીજ આવે. ઓકે, નરલી પૂર્ણિમા પણ મહારાષ્ટ્રનો પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે. વટ પૂર્ણિમા પણ મહારાષ્ટ્રનું છે. કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ બહુ પૂછાણો હતો એક વખત, તો એ પણ મહારાષ્ટ્રનું પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે. ક્લિયર? તો આ બધા મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તહેવારો છે એ તમે યાદ રાખજો, આમાંથી ક્વેશ્ચનો નીકળી શકે છે. ઓકે, ચલો, 39મો આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ શિલ્પ મેળો આ કયા રાજ્યમાં યોજાયેલો છે? તો 39મી આવૃત્તિ છે સૂરજકુંડ મેળો છે ભારતના હરિયાણા રાજ્યની અંદર ઉજવાય છે. તો હરિયાણા રાજ્યની અંદર સૂરજકુંડ મેળાનું આયોજન થયેલું છે. હરિયાણા રાજ્યની અંદર ક્યારે, કઈ જગ્યાએ તો કે
ફરીદાબાદ છે હરિયાણા રાજ્યનું, ત્યાં આનું આયોજન થાય છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાય છે. 39મું સંસ્કરણ છે. ઓકે, થીમ છે લોકલ ટુ ગ્લોબલ, આત્મનિર્ભર ભારતની ઓળખ. ક્લિયર? તો આ એની થીમ છે. 31 જાન્યુઆરીથી શરૂ થયો, 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. હાલમાં પણ ચાલી રહ્યો છે. હરિયાણા રાજ્યની અંદર કોઈને જવું હોય તો જઈ આવજો. ફરીદાબાદમાં આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ શિલ્પ મેળો છે. ઓકે, 39મી આવૃત્તિ છે. થીમ પણ આનું સત્તાવાર નામ એવું છે, મતલબ કે આનું જે લીગલ નેમ છે એ છે સૂરજકુંડ ઇન્ટરનેશનલ ક્રાફ્ટ મેલા. ક્લિયર? સો એનું ઓફિશિયલ નેમ છે. 16 દિવસ સુધી ચાલવાનો છે. ઓકે, કોણ આયોજન કરી રહ્યું છે? તો એક તો હરિયાણાનું ટુરિઝમ મંત્રાલય, મતલબ કે હરિયાણા ટુરિઝમ દ્વારાનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત પર્યટન મંત્રાલય, સાંસ્કૃતિક મંત્રાલય, કાપડ મંત્રાલય, વિદેશ મંત્રાલય બધાના સહયોગથી આનું આયોજન થાય છે. ક્લિયર? એના પછી ઓસ્ટ્રેલિયન ઓપન 26 ટુર્નામેન્ટનું ટાઇટલ જીતનાર કાર્લોસ અલ્કારાઝ આ કયા દેશના છે? તો ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ છે, હમણાં જ યોજાઈ હતી, સમાપન થઈ ગયું છે અને ટાઇટલ જીત્યું છે કાર્લોસ અલ્કારાઝે. ફાઇનલમાં કોને હરાવ્યા? તો કે નોવાક જોકોવિચ. ઓકે, નોવાક જોકોવિચ કયા દેશના છે? તો કે સર્બિયાના ખેલાડી છે. બરાબર. અને આ કઈ રમતની ટુર્નામેન્ટ છે? તો કે ટેનિસની રમતની ટુર્નામેન્ટ છે. એક ગ્રાન્ડ સ્લેમ છે. ઓકે, તો એ પણ યાદ રાખજો. અને બાકી અહીંયા તો તમને પ્રશ્ન પૂછો કાર્લોસ અલ્કારાઝ વિશે કયા દેશના છે? તો એ સ્પેનના છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. તો હાલમાં જ છે ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ થઈ. ઓકે, ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરની અંદર આનું આયોજન થયું છે. ઓકે, કાર્લોસ અલ્કારાઝે ટાઇટલ જીત્યું છે. સ્પેનના પ્રસિદ્ધ ટેનિસ પ્લેયર છે. ઓકે, પુરુષ સિંગલની અંદર કાર્લોસ અલ્કારાઝે ટાઇટલ જીત્યું. ફાઇનલમાં નોવાક જોકોવિચ સર્બિયાના ખેલાડીને પરાજય આપ્યો. મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? એલેના રાયબાકીનાએ જીત્યું છે. એ કઝાકિસ્તાનની સૌથી પહેલી ખેલાડી છે, સૌ પ્રથમ મહિલા ખેલાડી છે કે જેમણે આ ટાઇટલ જીત્યું છે ઓસ્ટ્રેલિયન ઓપનનું. તો કઝાકિસ્તાનની સૌથી પહેલી મહિલા ખેલાડી જેમણે આ ટાઇટલ જીત્યું છે. આ એક અગત્યનો મુદ્દો છે જે એડ કરવો રહી ગયો છે. બરાબર, તમારી ઈ બુકની અંદર આ મુદ્દો આપણે ચોક્કસ એડ કરશું. સૌથી પહેલી કઝાકિસ્તાનની મહિલા ખેલાડી છે. ઓકે, બાકી ફાઇનલમાં એમણે આર્યના સબલિંકાને હરાવેલું છે, એ પણ યાદ રાખજો. સંપૂર્ણતા અભિયાન 2.0 ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો સંપૂર્ણતા નામનું અભિયાન નીતિ આયોગે શરૂ કરાવ્યું છે. ઓપ્શન બી જવાબ થશે. હાલમાં જ નીતિ આયોગ દ્વારા 28 જાન્યુઆરી 2026 ના રોજ સંપૂર્ણતા અભિયાન 2.0 ની શરૂઆત કરવામાં આવી છે. હેતુ શું? તો કે દૂર અને વંચિત વિસ્તારો છે ત્યાં આવશ્યક સેવાઓ છે એ પહોંચાડવી, એનો મુખ્ય હેતુ છે સંપૂર્ણતા અભિયાનનો. ટોટલ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની સંખ્યા 112 છે. બધામાં આ ચલાવવામાં આવશે. સાથે સાથે 513 જેટલા એસ્પિરેશનલ બ્લોક પણ આપણે બનાવ્યા છે, તો એ બધાની અંદર આ લાગુ થશે. ટોટલ 3 મહિનાનો સમયગાળો છે. ઓકે, એપ્રિલ મહિના સુધી ચાલવાનું છે, એપ્રિલ 26 સુધી. ક્લિયર? બાકી આ પૂરું નામ છે આનું નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નીતિ આયોગનું પૂરું નામ. સીઈઓ છે BVR સુબ્રમણ્યમ. અધ્યક્ષ વડાપ્રધાન હોય. 2015માં આયોજન પંચમાંથી સ્થાપના થઈ. ઓકે, 1 જાન્યુઆરી 2015. ઓકે, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એને વધુ મજબૂત બનાવવા માટે એક હાઈ લેવલ કમિટીની રચના કયા રાજ્ય માટે કરવામાં આવી છે? આ તમિલનાડુ માટે કરી છે. આન્સર આવશે ઓપ્શન એ. તો FPO એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એના કાર્યનું સમીક્ષણ કરવા માટે એક હાઈ લેવલ કમિટી રચાઈ છે. કમિટીની રચના કોણે કરી છે? ખેડૂત અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા. કયા રાજ્ય માટે? તો કે તમિલનાડુ રાજ્ય માટે કરવામાં આવેલી છે. ઓકે, કમિટીનો હેતુ છે એ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. કમિટી ગવર્નન્સ, બિઝનેસ સ્ટેબિલિટી, માર્કેટિંગ અને ટેકનિકલ સપોર્ટ આ બધાનું મૂલ્યાંકન કરશે. કમિટીમાં કેવા કેવા સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓ છે? જેમ કે નાબાર્ડના પ્રતિનિધિઓ છે. નાબાર્ડનું ફૂલ ફોર્મ અહીંયા તમારે યાદ રાખવાનું, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે, નાફેડના પ્રતિનિધિઓ છે એની અંદર કમિટીમાં. તો એનું પૂરું નામ થાય નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. આ નાફેડનું ફૂલ ફોર્મ છે. બાકી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR. ઓકે, તેમજ નેશનલ રિસર્ચ સેન્ટર ફોર બનાના. આ બધાના પ્રતિનિધિઓ પણ આની અંદર જોડાવાના છે. ઓકે, ICAR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર બનાના તિરુચિરાપલ્લી છે એ એક હોસ્ટિંગ સંસ્થા તરીકે પણ અહીંયા તમિલનાડુની અંદર કાર્ય કરશે. બરાબર, મીન્સ કે આની જે કમિટી છે એની જે બેઠક થશે એનું હોસ્ટિંગ પણ એ કરશે ICAR.
એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જાય ફટાફટ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ભારતે પોતાનો પહેલો એઆઈ પાવર્ડ યુનિવર્સિટી ક્યાં લોન્ચ કર્યું છે? તો એઆઈ પાવર્ડ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારતે લોન્ચ કર્યું છે. આન્સર આવશે મેરઠ. વિશ્વનું પ્રસિદ્ધ લિવિંગ રૂટ બ્રિજ આ વિશ્વ ધરોહર સ્થળ તરીકે નામાંકન થયું છે. કયા રાજ્યમાં આવેલું છે? તો લિવિંગ રૂટ બ્રિજ છે બરાબર, એ ક્યાંનું છે? મેઘાલયનું છે બરાબર. એક ટાઈપના પેલા કહીએ ને કે વૃક્ષથી બનેલા બ્રિજ બરાબર, એને લિવિંગ રૂટ બ્રિજ કહેવાય. આ મેઘાલયમાં ત્યાંના લોકો છે બરાબર, વૃક્ષની જે વેલ હોય એને એવી રીતે વાળી દે છે કે આખો એક બ્રિજ ટાઈપનું બની જાય છે. એટલે આખો વૃક્ષથી બનેલો બ્રિજ બની જાય છે. પછી એના ઉપર માણસો ચાલી પણ શકે છે. તો એ ટાઈપનો લિવિંગ રૂટ બ્રિજ કહેવાય છે. મેઘાલયમાં છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકન મળ્યું છે. મુખ્યમંત્રી એતી કોલી દૂતીપાત યોજના છે, હમણાં શરૂ થઈ. આ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? આ આસામ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. કયા રાજ્યએ એવિએશન પ્રમોશન માટે બેસ્ટ એવોર્ડથી સન્માનિત કર્યું છે? તો ઉત્તરાખંડ રાજ્ય છે એને એવિએશન પ્રમોશન માટે બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે. હાલમાં કયા દેશની પૂર્વ ફર્સ્ટ લેડી કિમ કિયોન એને 20 મહિનાની જેલની સજા કરવામાં આવી છે? તો દક્ષિણ કોરિયાની લેડી છે, ફર્સ્ટ લેડી. તેના રાષ્ટ્રપતિની પત્ની હોય એને ફર્સ્ટ લેડી કહેવાય. તો એ 20 મહિનાની સજા મળી છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે આધાર આધારિત ઓથેન્ટિકેશન છે ફરજિયાત કરનાર રાજ્ય કયું બન્યું છે? તો પ્રોપર્ટી માટે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કર્યું છે ઉત્તર પ્રદેશની સરકારે. ભારતની પહેલી ફ્લેટ રોડ પ્રોડક્ટ છે એફઆરપી એલ્યુમિનિયમ યુનિટ છે, એનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું છે? તો ફ્લેટ રોડ પ્રોડક્ટ એલ્યુમિનિયમ યુનિટ છે એનું ઉદ્ઘાટન ઓડિશા રાજ્યમાં કરવામાં આવ્યું છે. ભારતની સૌથી પહેલી છે. બીએનએચએસ સાથે ગીધ સંરક્ષણ પ્રજનન કાર્યક્રમ માટે એમઓયુ કયા રાજ્યે સાઇન કર્યા છે? તો ઝારખંડે સાઇન કર્યા છે. ફ્રેન્ચ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા નાઇટ ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સની ઉપાધિ કોને આપવામાં આવી છે? તો વિક્ટોરિયા બેકહામને આ પુરસ્કાર ફ્રેન્ચ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા આપવામાં આવેલો છે. તો યાદ રાખજો, વધારે પડતું ચર્ચા જેવું છે નહીં. કયા રાજ્યમાં વૈધાનિક ગીગ વર્કર વેલફેર ડેવલપમેન્ટ બોર્ડ છે એને અધિસૂચિત કરવામાં આવ્યું છે? તો ગીગ વર્કર માટે એક આખું બોર્ડ બનાવવામાં આવ્યું છે, કર્ણાટક રાજ્યની સરકારે બનાવ્યું છે. તો આ સાથે જ 5 ફેબ્રુઆરીનો વિડીયો અહીં સમાપ્ત કરશું. વિડીયો થોડોક લેટ છે અને મેં તમને કીધું એ પ્રમાણે ફેબ્રુઆરી મહિનો થોડોક અનિયમિત તો રહેશે જ બરાબર, પણ 5 તારીખે તમારો વિડીયો આવી ગયો છે એ સારું કહેવાય. ઓકે, ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે 6 ફેબ્રુઆરી. ત્યાં સુધી રજા લઈએ.